નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ધોરણ 12 ની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 3 જેમનો છે રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ। તમારા તણાવને કાબૂમાં રાખો અથવા તો તમારા તણાવનું સંચાલન કરો, તમારા તણાવને સંચાલિત કરો, આવું ટાઇટલ છે મિત્રો। તેમની અંદર આપણે કુલ 4 પેરેગ્રાફ હાલમાં ભણી ચૂક્યા છીએ। ચારે પેરેગ્રાફની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે આપણે ભણ્યા કે ભાઈ આપણું મગજ, ત્યાર પછી આપણી લાગણી અને આપણું શરીર એ ત્રણેય વસ્તુઓ છે એકબીજા સાથે સંકળાયેલી છે, અંદરો અંદર ત્રણેય સંકળાયેલી છે અને હંમેશા મોસ્ટ ઓફ છે એકબીજા સાથે મળીને કાર્ય કરે છે। ત્યાર પછી આપણે જોયું કે આપણા મગજની અંદર સ્ટ્રેસ છે કે નહીં એ કઈ રીતે નક્કી કરાય, તો કે અમુક વસ્તુઓ જે આપણને કુલ 4 ડિફરન્ટ અલગ અલગ છે વસ્તુ આપવામાં આવી છે કે જો આવા પ્રકારની કોઈ પણ સાઇન એટલે કે સૂચના તમારા મગજની અંદર હોય તો છે તમારા મગજની અંદર સ્ટ્રેસ છે એવું તમારે માનવું। એમની અંદર હતું કે કોઈ પણ વસ્તુ છે એમના ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હોવ। ત્યાર પછી હતું કે કોઈ પણ પ્રકારનું કાર્ય છે એ કરવામાં તમારે ખૂબ જ મોડું થતું હોય। ત્યાર પછી તે અમુક વાર તમે એટલું બધું વિચારી શકતા હોવા છતાં પણ ખુદના વિષયનો નિર્ણય લેવાનો આવે ત્યારે તમે કોઈ ખાસ સારામાં સારું ડિસિઝન લઈ શકતા નથી। અમુક કાર્ય છે જે તમે પહેલા ઝડપથી કરી શકતા હતા, જે કરવામાં અત્યારે તમને મોડું થાય છે। ઉપરાંત અમુક એવા કાર્યો જે તમે એકસાથે ઘણા બધા શરૂ કર્યા હતા પણ એમાંથી કોઈ પણ કાર્ય છે તમારાથી પૂર્ણ થઈ શક્યું નથી। આવી ઘટનાઓ જો તમારા મગજની અંદર તમારી રોજિંદી જિંદગીની અંદર શરૂ હોય તો તમારે એવું માનવું કે તમારા માઇન્ડની અંદર છે સ્ટ્રેસ પ્રવેશી ચૂક્યો છે। આપણે કુલ 2 પેરેગ્રાફની અંદર જોયું તો મિત્રો ત્રીજા પેરેગ્રાફની અંદર આપણે જોયું હતું કે સામાન્ય રીતે દિવસનો શરૂઆત હજુ ન થયો હોય તે પહેલા જ માણસો એવું વિચારવા લાગે છે કે આજના દિવસની અંદર મારે આટલો બધો કામ છે તો આટલું બધું કામ હું કરીશ તો કેટલું બધું થાકી જવાશે, દિવસના અંતે હું કેટલો બધો થાકી જઈશ, આવું વિચારવાને કારણે એમનામાં કામ કરવાની જેટલી ક્ષમતા છે તેમનાથી અડધા ભાગની ક્ષમતા લઈ અને તે કામની અંદર પ્રવેશે છે। ટૂંકમાં એ દિવસની શરૂઆત કરે છે। આવા જે તમને નેગેટિવ વિચારો આવે છે એ વિચારો તમારી જે ઉર્જા છે એને ખત્મ કરી નાખે છે અને તમારી જે સામાન્ય ઉર્જા છે, તમારી કામ કરવાની શક્તિ છે તેમનાથી અડધી ઉર્જા કે અડધી શક્તિથી તમે કામ કરો છો અને તેનાથી ખાસ અને ચોક્કસપણે તમે થાકી જાઓ છો। એટલે તમને એવું લાગે છે કે ના, દિવસની શરૂઆતમાં મેં સાચું જ વિચાર્યું હતું કે હું થાકી જઈશ અને ખરેખર હું થાકી ગયો। આવું આપણે ત્રીજા પેરેગ્રાફની અંદર જોયું તો મિત્રો અને ચોથા પેરેગ્રાફની અંદર આપણે જોયું તો કે એક એક્સરસાઇઝ જે કરવાથી છે તમે એક્સરસાઇઝ મંત્ર છે જે મંત્ર તમને દરરોજ સવારમાં વહેલા ઉઠી અને બોલી જવાથી અથવા તો મનની અંદર એવું વિચારવાથી કે હવે મને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ નથી અને જે વસ્તુ જ્યારે બનશે ત્યારે તે વસ્તુને હું પહોંચી વળે, જ્યારે જે ઘટના ઘટશે તે ઘટના સાથે હું નિપટી લઈશ। તો આવો મંત્ર તમે વિચારી લ્યો તો તમારું શરીર છે એકદમ રિલેક્સ થઈ જશે, હળવું થઈ જશે અને રિલેક્સ થઈ જવાને કારણે તમે માનસિક રીતે અને ભાવાત્મક રીતે બંને રીતે છે એકદમ શાંતિનો અનુભવ કરી શકશો। આટલું છે આપણે 4 પેરેગ્રાફની અંદર જોયું મિત્રો। હવે પેરેગ્રાફ નંબર 5 જેમની અંદર છે યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ, ત્યાંથી શરૂઆત થાય છે પૂર્ણ થાય છે ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ, ત્યાં છે પૂર્ણ થાય છે। આપ સૌ પોતપોતાના પાઠ્યપુસ્તકની અંદર ટિક માર્ક કરી લેશો। તો જોઈએ પેરેગ્રાફ નંબર 5, you can use this self hypnosis state to relieve mental stress, try the following exercise, it becomes easier with your eyes closed, settle back in a chair and close your eyes, start counting backward from 99 to 17, count slowly to fit in with your breathing। यहाँ से પેરેગ્રાફ પૂર્ણ થાય છે। નાનકડા એવા પેરેગ્રાફ હોય છે મિત્રો, જોઈ લ્યો હવે એમના સ્પેલિંગ। સૌપ્રથમ છે યુ કેન એટલે કે તમે શકો છો, યુઝ ધીસ સેલ્ફ હાઇપ્નોસિસ સ્વસંમોહીકરણ અથવા તો સ્વસંમોહન ખુદને વશમાં કરવું, સ્વસંમોહન સેલ્ફ હાઇપ્નોસિસ। સ્ટેટ સ્થિતિ, ટુ રિલીવ
રિવીલ ની મિત્રો, રિલીવર, રિલીવ એટલે કે ઓછું કરવું, રિવીલ એટલે બહાર પાડવું થાય, રિલીવ ઓછું કરવું. મેન્ટલ સ્ટ્રેસ, મેન્ટલ માનસિક તણાવ. માનસિક તણાવ. ટ્રાય, ટ્રાય એટલે પ્રયત્ન કરો. ધ ફોલોઈંગ, ફોલોઈંગ એટલે આ જે એક્સરસાઇઝ, એક્સરસાઇઝ એટલે કસરત, ફોલોઈંગ અનુસરવું, એક્સરસાઇઝ કસરત અથવા તો વ્યાયામ, ફોલો. अनुसरવું. It becomes, become यानी कि बनવું. easier, easy સરળ, easier એટલે વધારે સરળ. with your eyes closed, eye એટલે આંખો અને ક્લોઝ એટલે કે બંધ કરવું. સેટલ, સેટલ यानी બેસવું, ગોઠવાવું. back in a chair, chair એટલે કે ખુરશી. and close your eyes, close એટલે કે બંધ કરવું, your eyes એટલે તમારી આંખો. start એટલે શરૂ કરવું. counting, count ગણવું. backward, backward એટલે પાછળની બાજુથી. પાછળની બાજુથી. from 99 to 70, count slowly, slowly એટલે ધીમેથી. to fit, fit એટલે એકદમ. in with your breathing, breath એટલે કે શ્વાસ. આટલો છે મિત્રો પેરેગ્રાફ. જોઈ લઈએ હવે આપણે એમનું ટ્રાન્સલેશન. you can use this self hypnosis step to relieve mental stress. તમે તમારા માનસિક તણાવને ઘટાડવા માટે એ સ્વસંમોહનની સ્થિતિનો ઉપયોગ કરી શકો છો. try the following exercise. આ જે નીચેની કસરત છે તેમનો ટ્રાય એટલે કે પ્રયત્ન કરો. it becomes easier with your eyes closed. તે આંખો બંધ કરવાથી આ એક્સરસાઇઝ કરો તો વધારે સરળ પડશે. settle back in a chair and close your eyes એટલે કે ખુરશીની અંદર વ્યવસ્થિત બેસો અને તમારી આંખો બંધ કરો. start counting backward from 99 to 70 એટલે કે 99 થી 70 ની ઉલટી ગણતરી કરવાનું શરૂ કરો. count slowly to fit in with your breathing. તમારા શ્વાસની સાથે એકરૂપ થવા માટે ગણતરી કેવી રીતે કરવાની છે? તમારે ધીમેથી, સ્લોલી, ધીમેથી કરવાની છે. કાઉન્ટ તમારે ધીમેથી બોલવાના છે જેથી કરીને તમારા શ્વાસ સાથે કાઉન્ટની ગણતરી થાય. આટલો છે પેરેગ્રાફ છે મિત્રો કે તમારે પોતાની સ્ટ્રેસ, તણાવને કાબૂમાં રાખવા માટે એક સંમોહનની સ્થિતિ છે એમનો ઉપયોગ કરવાનો છે અને એમના માટે તમારે ખુરશીની અંદર બેસવાનું છે અને ખુરશીની અંદર બેસ્યા પછી 99 થી 70 ની ઉલટી ગણતરી કરવાનું શરૂ કરવાનું છે. આટલો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લેવો એમની નીચે આપેલા આપણને કુલ બે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1, what are the ways to relieve, what are the ways to relieve mental stress?
માનસિક તણાવ છે, મેન્ટલ સ્ટ્રેસ માનસિક તણાવ એમને ઓછો કરવા માટે વોટ આર ધ વેઝ, કયો રસ્તો ઉપયોગી છે, કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ? તો આપણે જોયું કે મેન્ટલ સ્ટ્રેસને ઓછો કરવા માટે આપણે સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે સ્વસંમોહનની સ્થિતિનો ઉપયોગ કરવો જોઈએ. તો લખીએ આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. ત્યાર પછી what are the ways એટલે કયો રસ્તો છે? તો to relieve mental stress one should એટલે કોઈ પણ એક વ્યક્તિ, one should use ઉપયોગ કરી શકે the self hypnosis step. આટલો જવાબ આવશે મિત્રો. ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ ઘટાડવા માટે વન શુડ યુઝ કોઈ પણ એક વ્યક્તિ છે ઉપયોગ કરી શકે યુઝ ધ સેલ્ફ હાઇપ્નોસિસ સ્ટેટ એટલે કે સ્વસંમોહનની સ્થિતિનો ઉપયોગ કરી શકે છે. ક્વેશ્ચન નંબર 2, what should be done in the beginning and in the end of the self hypnosis technique. Self hypnosis technique. પ્રશ્ન છે મિત્રો what should be done શું થાય છે in the beginning એટલે કે શરૂઆતની અંદર and the end અને અંતની અંદર of the self hypnosis technique આ જે સ્વસંમોહનની સ્થિતિ છે તેમની શરૂઆતની અંદર શું કરવાનું છે અને તેમના અંતની અંદર શું કરવાનું છે. તો પેરેગ્રાફના આધારે આપણે લખીએ. ખરેખર એના અંતની અંદર છે જ્યાં સુધી તમે માનસિક રીતે એકદમ ફ્રેશ ન થઈ જાવ ત્યાં સુધી બેસવાનું હોય છે, પરંતુ આપણે પેરેગ્રાફને આધારે જો જોઈએ તો સૌપ્રથમ તમારે 99 ખુરશીની આરામદાયક ખુરશીની અંદર બેસવાનું છે અને 99 થી 70 સુધીની ઉલટી ગણતરી કરવાની છે અને ગણતરી એ રીતે કરવાની છે કે તમારા શ્વાસ સાથે તે એકરૂપ થઈ શકે. તો આ રીતે આપણે જવાબ લખીશું. નહીતર તમારે આ પેરેગ્રાફને આધારે જવાબ લખવાનો છે આટલા માટે મિત્રો, નહીતર તમારે અલગ રીતે જવાબ લખવો પડે, કારણ કે જો આ જે સેલ્ફ હાઇપ્નોસિસની સિસ્ટમ છે તેમની અંદર છે કે સૌપ્રથમ તમારે 99 થી 70 ની ગણતરી કરવાની છે, જેમની અંદર છે તમે શ્વાસને એકરૂપ થાય એ રીતે ગણતરી કરવાની છે. ત્યાર પછી છે 69 થી 30 સુધીની ગણતરી કરવાની છે, જેમની અંદર તમે કોઈ એક સરસ મજાની સીડી ઉતરી રહ્યા છો એવી તમારે કલ્પના કરવાની છે. ત્યાર પછી એના પછીની ગણતરી છે તેમની અંદર 29 થી 0 ની અંદર એવી ગણતરી કરવાની છે કે તમે કોઈ મોટા વિશાળ ખંડની અંદર છો અને ત્યાં તમારી મનપસંદ દરેક વસ્તુ પડેલી છે અને એ વસ્તુ છે તમારી પોતાની છે. આ વિશાળ ખંડની અંદર એક આરામદાયક ખુરશી છે અને એ ખુરશી ઉપર તમે બેસો છો અને એકદમ સ્ટ્રેસમાંથી હળવા ફૂલ થઈ જાઓ છો અને આ આરામદાયક ખુરશીમાં તમે જ્યાં સુધી સ્ટ્રેસમાંથી એકદમ હળવા ફૂલ ન થઈ જાઓ ત્યાં સુધી બેસવાનું રહે છે. મિત્રો આ રીતે આખી પદ્ધતિ છે સેલ્ફ હાઇપ્નોસિસની, પરંતુ પેરેગ્રાફને આધારે આપણે જવાબ લખીશું. એટ ફર્સ્ટ એટલે કે સૌપ્રથમ એટ ફર્સ્ટ one should settle back. one should એટલે કોઈ પણ એક એવો એમનો અર્થ થાય મિત્રો, જ્યાં હોય ત્યાં આપણે one should લીધું છે એટલે કોઈ પણ એક વ્યક્તિ one should, ત્યાર પછી પ્રથમ જે રીત છે લખી નાખશું one should settle back in a chair and close his eyes. ત્યાર પછી then one should count
one should count backward from 99 to 70. One should count slowly to fit in with his breathing. પેરેગ્રાફ ની અંદર બેઠે બેઠી વસ્તુ લખેલી છે, પરંતુ દરેક લાઈન ની આગળ, દરેક સેન્ટેન્સ ની આગળ આપણે વન શુડ એટલે કે કોઈ પણ એક વ્યક્તિ એવું લગાડેલું છે. બાકી બેઠે બેઠો પ્રશ્ન છે મિત્રો. એટ ફર્સ્ટ એટલે કે સૌપ્રથમ શું કરવાનું, તો વન શુડ સેટલ બેક ઇન અ ચેર. વ્યવસ્થિત રીતે એક ખુરશીની અંદર બેસવાનું છે. એન્ડ ક્લોઝ હિઝ આઈઝ અને એમની આંખો છે બંધ કરવાની છે. ધેન વન શુડ કાઉન્ટ બેક ફ્રોમ 99 to 70. ત્યાર પછી છે 99 થી 70 ની ઉલટી ગણતરી કરવાની છે. વન શુડ કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ હિઝ બ્રેથિંગ. અને ગણતરી એ રીતે કરવાની છે કે તમારા શ્વાસ છે એને એકદમ મળતો આવે, ટૂંકમાં શ્વાસ અને કાઉન્ટની ગણતરી સાથે સાથે કરવાની છે. આટલો પેરેગ્રાફ છે મિત્રો, એકદમ સરસ મજાનો છે અને એકદમ સરળ છે. બંને પ્રશ્નો એકદમ પેરેગ્રાફમાંથી આપણને બેઠા મળી જાય તેવા છે. તો જઈએ પેરેગ્રાફ નંબર 6 ઉપર. મિત્રો પાંચમા પેરેગ્રાફની અંદર આપણે જોયું કે આપણે સેલ્ફ હાઇપ્નોસિસની જે સ્થિતિ છે તેમની અંદર બેસવાનું છે, સ્વસંમોહનની સ્થિતિ. અને તેમની અંદર કોઈ પણ વ્યક્તિ છે એક આરામદાયક ખુરશીની અંદર બેસે અને કુલ 99 થી 0 સુધીની ઉલટી ગણતરી કરવાની છે. 99 થી 98, 98 થી 97, એ પણ પોતાના શ્વાસોશ્વાસને આધારે. અને જેમ જેમ કાઉન્ટની ગણતરી થતી જાય તેમ તેમ તમારા વિચારો છે આગળ અને આગળ વધતા જશે અને તેમના આધારે તમારો સ્ટ્રેચ છે એકદમ રિવીલ થતો જશે. હવે ત્યાર પછીનો પેરેગ્રાફ નંબર 6, જેમની શરૂઆત થાય છે when emotions have taken you over અને પૂર્ણ થાય છે more clearly what is going on. ત્યાં સુધી પૂર્ણ થાય છે મિત્રો. જોઈ લઈએ પેરેગ્રાફ નંબર 6. When emotions have taken you over, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. ત્યાં છે પેરેગ્રાફ પૂર્ણ થાય છે મિત્રો. પોતપોતાના પાઠ્યપુસ્તકની અંદર સૌ ટિક માર્ક કરી લેશો. જોઈએ હવે પેરેગ્રાફની અંદર ના સ્પેલિંગ. વેન ઇમોશન્સ એટલે કે લાગણી અથવા તો ભાવાત્મકતા આવી ગયેલો સ્પેલિંગ છે હેવ ટેકન યુ ઓવર. ઓવર એટલે કે વધારે પડતું અથવા તો ઘેરી લેવું, ઘેરી લેવું. It becomes यानी बनવું. Nearly impossible, possible એટલે શક્ય, impossible અશક્ય. To think clearly, think એટલે વિચારવું ને clearly એટલે સ્પષ્ટપણે. Then it becomes very easy, easy એટલે સરળ. To make unwise, wise એટલે ડાયું અને unwise એટલે અયોગ્ય અથવા તો ખોટું. ડિસિઝન તો કે નિર્ણય. or to agree સંમત થવું. to something એટલે કંઈ which is not to your advantage.
एडवांटेज फायदाकारक लाभ अथवा लाभकारक फायदाकारक अथवा तो लाभकारक ધ સ્ક્રીન એક્સરસાઇઝ સ્ક્રીન વ્યાયામ shows એટલે બતાવે you how to step यानी પગલું how to step back એટલે પાછું and emotionally એટલે ભાવાત્મક detect એટલે અલગ પાડવું अलग पाड़ू yourself પોતાની તમારી જાતને from your current હાલનું અત્યારનું situation સ્થિતિ કે પરિસ્થિતિ so that you can see more clearly એટલે સ્પષ્ટ રીતે what is going on શું થઈ રહ્યું છે આટલા સ્પેલિંગ છે મિત્રો ઓવર ઘેરી લેવું ઇમ્પોસિબલ અશક્ય અનવાઇઝ અયોગ્ય ડિસિઝન નિર્ણય એગ્રી સંમત થવું એડવાન્ટેજ ફાયદાકારક સ્ટેપ પગલું ડિટેક્ટ અલગ પાડવું કરંટ હાલનું અને સિચ્યુએશન સ્થિતિ અથવા તો પરિસ્થિતિ જોઈએ હવે આપણે એમનું ટ્રાન્સલેશન when emotions have taken you over જ્યારે ભાવાત્મક અથવા તો લાગણીઓ છે તમને ઘેરી વળે છે it becomes nearly impossible to think clearly ત્યારે તે સ્પષ્ટપણે વિચારવું છે એકદમ અશક્ય બની જાય છે જ્યારે એવી અમુક લાગણીઓ છે તમારા શરીર ઉપર હાવી થતી જાય મગજની અંદર ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું છે એકદમ અશક્ય થઈ જાય છે then it becomes very easy to make unwise decision ત્યારે છે તમે ખોટા અયોગ્ય છે નિર્ણયો લઈ લો એ વધારે સરળ થાય છે or to agree to something which is not to your advantage અને અમુક એવી વસ્તુ કે જે તમારા માટે ફાયદાકારક નથી તેમની સાથે તમે જોડાઈ જાઓ છો સંમત થઈ જાઓ છો the screen exercise shows you how to step back and આ જે સ્ક્રીન વ્યાયામ છે એ તમને એવું બતાવે છે કે તમે ભાવાત્મક રીતે કઈ રીતે પાછા ભાવાત્મક લાગણીમાં જોડાયા છો તેમાંથી કઈ રીતે પાછા વળી શકો and emotionally details yourself from your current situation અને જે હાલની તમારી સ્થિતિ છે તેમાંથી તમે કઈ રીતે અળગા થઈ શકો so that you can see more clearly what is going on અને જેથી કરીને તમે એવું સ્પષ્ટપણે જોઈ શકો કે તમારા માટે શું ચાલુ છે અને કઈ વસ્તુ છે એ સ્પષ્ટ છે આવો પેરેગ્રાફ છે મિત્રો કે લાગણીને લીધે છે મનુષ્ય ઘણી વખત સાચા નિર્ણયો લઈ શકતો નથી અને અમુક એવી વસ્તુ જેમના માટે ફાયદાકારક નથી એ વસ્તુને તે સંમતિ આપી દે છે તેમની સાથે એગ્રી થઈ જાય છે પરંતુ તમે સ્ક્રીન વ્યાયામનો ઉપયોગ કરો આ જે એક્સરસાઇઝ છે એનો ઉપયોગ કરો જેમનાથી તમને ખબર પડે કે તમારા માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે અને આ જે સ્ક્રીન વ્યાયામ છે એમના માટેનો પેરેગ્રાફ નથી પણ હું તમને સમજાવી દઉં કે સ્ક્રીન વ્યાયામની અંદર શું કરવાનું છે તો સ્ક્રીન વ્યાયામ છે તેમની અંદર એક પડદા પર તમે જે રીતે ફિલ્મ જોતા હો તે રીતે આંખો બંધ કરી અને તમારા મગજની અંદર એક પડદો રચવાનો છે અને આ પડદાની અંદર તમે જે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તે તમારી જગ્યાએ તમારે અન્ય કોઈ વ્યક્તિને બેસાડવાનો છે ટૂંકમાં એ સ્ક્રીનની ઉપર જોવાનો છે જ્યારે તમારા જે નિર્ણયો છે અથવા તો તમે જે સ્થિતિની અંદરથી પસાર થઈ રહ્યા છો તેવી સ્થિતિની અંદરથી સામેવાળો વ્યક્તિ છે પસાર થઈ રહ્યો હોય તેવું તમારે જોવાનું છે કે જાણે કે તમારી સામે કોઈ ફિલ્મ રજૂ થઈ રહી હોય જ્યારે એ વ્યક્તિને તમારા શું ડિસિઝન નિર્ણયો લ્યો છો તે નિર્ણયો એ વ્યક્તિને લેવડાવવાના છે તમારે એવું જોવાનું છે કે એ વ્યક્તિ અમુક એવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને એ પરિસ્થિતિમાંથી કઈ રીતે પસાર થવું એમના માટે તમે તેમને એડવાઇસ આપશો સલાહ આપશો કે તારે આ કરવું જોઈએ જેથી કરીને તું તેમાંથી ઝડપથી બહાર નીકળી શકે જ્યારે તમે આ આખી સ્ક્રીન વ્યાયામની કસરત છે એ પૂર્ણ કરશો ત્યાર પછી છે તમે જે અન્ય વ્યક્તિને સલાહ આપી છે તે જ સલાહનો ઉપયોગ તમારા પર કરવાનો છે અને એ સલાહનો ઉપયોગ કરી અને તમે સ્ટ્રેસમાંથી નીકળી શકો છો ટૂંકમાં આવી છે સ્ક્રીન વ્યાયામની રીત મિત્રો જોઈ લઈએ હવે એમની નીચે આપેલા આપણને કુલ 2 પ્રશ્નો ક્વેશ્ચન નંબર 1 what happens
what happens when we become over emotional. Over emotional. What happen? શું બને છે when we become over emotional? જ્યારે આપણે વધારે પડતા ભાવાત્મક થઈ જઈએ છીએ ત્યારે શું થાય છે? તો આપણને ખબર છે મિત્રો, જ્યારે વધારે પડતા વ્યક્તિ ભાવાત્મક લાગણીશીલ રીતે વિચારવા માંડે ત્યારે તે ખુદ અંગેના છે સાચા નિર્ણયો લઈ શકતા નથી અને કોઈ અયોગ્ય નિર્ણય લઈ બેસે છે અને ત્યાર પછી થાય છે એવું કે તેમના ફાયદાકારક વસ્તુ જે ન હોય તેમને તે સંમતિ આપી દે છે. તો આપણે જવાબની અંદર લખીશું when we become, પ્રશ્નમાંથી સૌપ્રથમ when we become over emotional, જ્યારે આપણે વધારે ભાવાત્મક થઈ જઈએ છીએ. we can't think clearly, we can't think clearly, ત્યારે આપણે સ્પષ્ટપણે વિચારી શકતા નથી. and take, અને લઈ લઈએ છીએ, and take unwise decision, unwise એટલે અયોગ્ય decisions અને અયોગ્ય નિર્ણયો લઈ લઈએ છીએ. what happens when we become over emotional? જ્યારે આપણે વધારે ભાવાત્મક થઈએ ત્યારે શું થાય છે? when we become over emotional, જ્યારે આપણે વધારે ભાવાત્મક થઈ જઈએ we can't think clearly, આપણે સ્પષ્ટપણે વિચારી શકતા નથી. and take unwise decision, અને તેમના કારણે છે આપણે અયોગ્ય નિર્ણયો લઈ લઈએ છીએ. ક્વેશ્ચન નંબર 2, what are the benefits? what are the benefit એટલે લાભો, benefits of the screen exercise, the screen exercise. સ્ક્રીન એક્સરસાઇઝ ના લાભો કયા છે? તો શું થાય છે મિત્રો, જ્યારે સ્ક્રીન એક્સરસાઇઝ કરવામાં આવે છે ત્યારે આપણે સંપૂર્ણપણે ક્લિયરલી એટલે કે સંપૂર્ણપણે છે વ્યવસ્થિત રીતે વિચારી શકીએ છીએ અને જેમના કારણે છે આપણે ઇમોશનલ ભાવાત્મક જે લાગણીઓ છે તેમનાથી અલગ પણ થઈ શકીએ છીએ અને હાલની પરિસ્થિતિ છે એમને સંભાળી શકીએ છીએ. તો લખીએ એમના લાભની અંદર ધ સ્ક્રીન એક્સરસાઇઝ, the screen exercise shows the situation, shows એટલે કે દર્શાવે છે, the situation એટલે કે પરિસ્થિતિ, more clearly એટલે કે વધારે સ્પષ્ટ રીતે, more clearly after being emotionally detached. આ રીતે જવાબ આવશે મિત્રો. બીજો પ્રશ્ન છે what are the benefit of the screen exercise? સ્ક્રીન એક્સરસાઇઝ તેમના ફાયદા શું છે? તો the screen exercise shows, સ્ક્રીન એક્સરસાઇઝ બતાવે છે the situation more clearly, કોઈ પણ સ્થિતિ છે એને સ્પષ્ટપણે બતાવે છે. after being, અને તેમના પછી છે ઇમોશનલી ડિટેચ્ડ, અને તમે તેમનાથી ભાવનાત્મક રીતે અલગ થઈ શકો છો. તમારી લાગણીને તમારા મન પર છે હાવી થવા દેતા નથી અને યોગ્ય નિર્ણયો લઈ શકો છો. મિત્રો બંને છે એક્સરસાઇઝના પેરેગ્રાફ હતા કે તમારે માનસિક તણાવ છે કઈ રીતે ઘટાડવો અને એમના માટેની બંને એક્સરસાઇઝ છે મેં તમને સ્પષ્ટ રીતે શીખવી છે. પ્રથમ હતી સ્વસંમોહન અને બીજી હતી એ સ્ક્રીન વ્યાયામ. એ બંને વિશે આપણે વ્યવસ્થિત રીતે ભણ્યા મિત્રો. હવે આગલા લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.